टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સૌથી પહેલા વાત કરીએ ધંધુકાના ધર્મેશ હત્યાકાંડની। એક ક્ષણિક આવેશ, કોમવાદી માનસિકતા કેવી રીતે આખા શહેરને હિંસાની આગમાં હોમી દે છે તેનો પુરાવો ધંધુકામાં બનેલી ઘટના છે। ધર્મેશ ગમારા નામના ભરવાડ યુવકની બેરહેમીપૂર્વક હત્યા કરી નાખવામાં આવી, જે બાદ ધંધુકા ભડકે પડ્યું। આખરે 18મી એપ્રિલના દિવસે શું બન્યું હતું? શું વાહન ઓવરટેક કરવાનો વિવાદ હતો કે બીજું કોઈ કારણ હતું? પોલીસે કેવી રીતે કડક પગલાં લઈને સ્થિતિને કાબૂમાં લીધી? આ તમામ બાબતો અમે તમને સચોટ વિશ્લેષણ સાથે દર્શાવીશું। ધર્મેશ ગમારા તેના પરિવારનો આધાર હતો, સમાજનો આશાસ્પદ યુવક હતો, પરંતુ એક સામાન્ય બોલાચાલીમાં તેને ખતમ કરી નાખવામાં આવ્યો। તેના પરિવારમાં માતમ છે। આક્રંદ કરીને હવે પરિવારની આંખો પણ સુકાવા લાગી છે। રડતો પરિવાર કહી રહ્યો છે કે હવે કોઈ પણ ભોગે ધર્મેશને પાછો લાવી આપો, પણ ધર્મેશને હવે પાછો લાવી શકાય તેમ નથી। આ ઘટનાએ સ્થાનિક સ્તરે સાંપ્રદાયિક તણાવ વધાર્યો, તોફાન મચાવીને તોડફોડ કરાવી, દુકાનોને આગના હવાલે પણ કરવામાં આવી। આ હિચકારી ઘટનાએ 2022ના કિશન ભરવાડ હત્યાકાંડની યાદ તાજી કરાવી। ધંધુકામાં 4 વર્ષ પહેલા કિશન ભરવાડની પણ આવી જ રીતે જાહેરમાં હત્યા કરી નાખવામાં આવી હતી। ધંધુકા અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં આવેલું એક નાનું શહેર છે, જ્યાં ભરવાડ અને અન્ય સમુદાયો વચ્ચે લાંબા સમયથી હળીમળીને આ તમામ લોકો રહે છે। પરંતુ 25મી જાન્યુઆરી 2022ના રોજ કિશન ભરવાડ હત્યાકાંડે આ વિસ્તારને સાંપ્રદાયિક તણાવનું કેન્દ્ર બનાવ્યું। 27 વર્ષના કિશનને સોશિયલ મીડિયા પોસ્ટના કારણે ગોળીબાર કરીને મોતને ઘાટ ઉતારી દેવાયો હતો। તે સમયે પણ તોફાન થયું અને આખા દેશમાં તેની ચર્ચા પણ થઈ। આ કેસ હજુ પણ કોર્ટમાં ચાલુ છે। તેવામાં ફરી એકવાર મુસ્લિમ યુવકોએ સાથે મળીને હિન્દુ યુવક ધર્મેશને મોતને ઘાટ ઉતારી દેતા જ આ ઘટના તરત જ સંવેદનશીલ બની ગઈ। બીજી તરફ પોલીસનો દાવો છે કે ઘટના સામાન્ય અકસ્માતથી શરૂ થઈ હતી। મુસ્લિમ યુવક સમીર પોતાની પત્ની સાથે જઈ રહ્યો હતો। આ દરમિયાન બંનેની બાઇક વચ્ચે નાનો અકસ્માત થયો અને મામલો છેક હત્યા સુધી પહોંચી ગયો। આખું પ્રકરણ આટલેથી જ અટકી જવું જોઈતું હતું। જો અહીં જ વિવાદ ઉપર પૂર્ણવિરામ લાગી ગયું હોત તો કદાચ આજે ધર્મેશ પરિવાર અને આપણા સૌની વચ્ચે જીવતો હોત, પરંતુ એવું બન્યું નહીં। ઘટના વધારે ગંભીર બની એટલે બંને સમુદાયના લોકો આમને સામને આવી ગયા। નસીબ કોલોનીમાં મામલો વધારે તંગ બન્યો। ધર્મેશ તો ઘાયલ હતો જ, સાથે બંને સમુદાય વચ્ચે ઘર્ષણ થતાં ઇમરાન, સાહિલ અને સલીમને પણ ઈજા પહોંચી। પણ ઈજવાનનો ગુસ્સો 7મા આસમાને હશે અને તેણે ધર્મેશનું જાણે ઢીમ ઢાળી દીધું। આ સમગ્ર ઘટના દરમિયાન રિઝવાન નામના આરોપીએ ધર્મેશ ગમારાને પગમાં છરી મારતા મુખ્ય આર્ટરી ફાટી ગઈ અને વધુ રક્તસ્રાવના કારણે સારવાર દરમિયાન ધર્મેશ ગમારાનું મોત થયું। આ વાત ધંધુકામાં વાયુવેગે ફેલાવા લાગી, જે બાદ ભરવાડ સમાજ અને સ્થાનિક હિન્દુ સમુદાયના લોકો રસ્તા પર ઉતરી આવ્યા। બંને સમુદાયો વચ્ચે માથાકૂટ અને પથ્થરમારો થયો। આગળ વધતા ઉશ્કેરેલા ટોળાએ પાળિયાદ રોડ, ધંધુકા સર્કલ અને યોગી કૃપા કોમ્પ્લેક્સ પાસે 8થી 10 દુકાન, લારી અને ગેરેજમાં આગ લગાવી। આ તોફાનમાં લાકડા, દંડા અને ઘાતક હથિયારોનો ઉપયોગ કરાયો। આનાથી આર્થિક નુકસાન થયું અને શહેરમાં ભયનો માહોલ છવાયો। આ હિંસા ધર્મેશની હત્યાના આક્રોશના કારણે થઈ। ઘટનાને લઈ પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી। મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને પરિસ્થિતિને કાબૂમાં લીધી। એટલું જ નહીં, તોફાન મચાવનારા લોકોમાં બંને પક્ષે જે લોકો પણ સામેલ હતા તેમને શોધવા માટે કોમ્બિંગ પણ કરવામાં આવ્યું। પોલીસે ગણતરીના કલાકમાં જ હત્યાના આરોપી રિઝવાન અને સમીરની ધરપકડ કરી લીધી। ત્યારબાદ ગામની અંદર મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવીને શાંતિ સ્થાપવામાં આવી। પોલીસનો દાવો છે કે ફરીથી કોઈ પણ અણબનાવ ન બને તે માટે પોલીસ કટિબદ્ધ છે। પોલીસે એક ફરિયાદ મર્ડરની નોંધી છે, જ્યારે બીજી ફરિયાદ 125 લોકોના ટોળા સામે નોંધવામાં આવી છે। બંને આરોપી જે છે બંને આરોપી પોલીસની ગિરફ્તમાં છે और एने साथे साथे
જે ટોળો ભેગો થયો હતો એને તરત વિખેરવામાં આવ્યો હતો. એમાંથી એક બે એ સામાજિક તત્વો હતા જે 7-8 દુકાનોમાં આગ લગાવી હતી. એને વિરુદ્ધ એક સેપરેટ FIR દાખલ કરવામાં આવી છે ઓર એનો પણ એકને CCTVથી આઈડેન્ટિફાઈ કરીને એને વિરુદ્ધ પણ કાર્યવાહી એની વિરુદ્ધ પણ કાર્યવાહી ચાલુ રહેશે. એને સાથે સાથે આ રાત્રિમાં અમારી લગભગ 200 લોકોની એક ટીમ હતી જે એક ઘરને જઈને ચેક કર્યો હતો અને આખા ગામમાં કોમ્બિંગ કરી હતી. એમાં જે પણ શંકાસ્પદ લોકો મળ્યા છે એની અત્યારે પૂછપરછ ચાલુ છે. ઓર એને સાથે સાથે હું આપને એક ખાતરી આપું છું એ ધંધુકાના રહેવાસી તમામને કે પોલીસ તમારી સુરક્ષામાં અહીંયા કન્ટિન્યુઅસ તૈનાત રહેશે ઓર અહીંયા ખરેખર શાંતિનો માહોલ છે. એને કોઈ પણ અફવા ફેલાવશો નહીં. જે પણ અફવા ફેલાવશે અમારી એક સોશિયલ મીડિયાની મોનિટરિંગ ટીમ છે. આ તમામ વોટ્સઅપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ તમામ અત્યારે ચેક કરી છે. કોઈ પણ જગ્યાએ અમે અફવા ફેલાવવાનો માણસ છે એને વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે. બંને આરોપીઓની તાંટિયાતોડ સર્વિસ કરવામાં આવી. આરોપીઓને જ્યારે મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવ્યા ત્યારે ચાલવામાં પણ તેમને ફાંફા પડી રહ્યા હતા, જે દર્શાવે છે કે પોલીસે તેમને મેથીપાક ચખાડવામાં કોઈ કસર બાકી નહીં રાખી. ઘટનાને લઈ મૃતકના પરિવારજનો હવે ન્યાયની માંગ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે ગુનેગારોને કડકમાંથી કડક સજા કરવામાં આવે. મારા ભાઈને છરી મારી દીધી જાંગના ભાંગમાં, અને જે સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું છે. અને પોલીસ પરિવાર તરફથી એમને બહુ સારો સહકાર મળ્યો છે. FIR નોંધાઈ ગઈ છે. અને બીજું કે જે કોઈ સંગઠનો કોઈથી અમારે કોઈ ભરમાવવાનું થતું નથી કોઈથી. અને બસ અને પોલીસનો બહુ સારો સહકાર છે. અને ન્યાય મળે બસ અમારી આ ઘટનાને લઈને. અને અવારનવાર અમારા સમાજની ઉપર ટાર્ગેટ કરે છે. અને અમારા સમાજના યંગ છોકરાઓને જે ટાર્ગેટ બનાવ્યો અને મૃત્યુ 4-5 વર્ષ થાય એક સમાજનો છોકરાને આવી રીતે લઈ લેવો એમનો બસ એમનો લક્ષ્ય તો થવો. હવે આ કેસમાં SITની રચના કરવામાં આવી છે. SIT આખી ઘટનાના તમામ એંગલ પર તપાસ કરીને તેનો રિપોર્ટ તૈયાર કરશે. આ મામલે ડાયરા કલાકાર દિવાયત ખવડે દુઃખ વ્યક્ત કરીને સરકારને અપીલ કરી છે કે આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવે અને ફરી આવી ઘટના ન બને તે માટે પગલાં લેવામાં આવે. ધંધુકામાં ગઈકાલે 2 રમીથી એક ભરવાડ સમાજના યુવાનનું મર્ડર થયું. આની પહેલાં પણ કિશન ભરવાડનું મર્ડર થયેલું. આવી માનસિકતા ધરાવતા જે ન્યુસન્સ છે, હિન્દુ વિરોધી માનસિકતા, તો સરકારશ્રીને અપીલ કરીએ કે વહેલી તકે એમને કડકમાં કડક સજા આપે અને આ પરિવાર જે છે એને ન્યાય આપે. રહી વાત બીજી કે ડાયરા ખૂબ ભેગા કર્યા છે તો તમારા દુઃખમાં પણ ભેગા છે. ભરવાડ સમાજ જ્યારે પણ હકલ કરે ત્યારે એમના બધાય પરિસ્થિતિમાં ઊભા રહેવાની પૂરી તૈયારી છે. ખુલ્લે આવીને ઊભી રહેવાની તૈયારી છે. જે ધર્મેશ સાથે થયું તે નહોતું થવું જોયું હતું, પરંતુ તેના માટે ક્ષણિક આવેશ અને મનમાં રહેલા અહમે મોટી ભૂમિકા ભજવી. હું કેમ નમતું જોખું તેવી ભાવના આ ઘટના બનવા પાછળનું મુખ્ય કારણ છે. જો કે આ ફક્ત એક કિસ્સાની નહીં પરંતુ આધુનિક સમય અને સમાજની આ મોટી સમસ્યા છે. નાની નાની વાતમાં યુવાનો ઉશ્કેરાઈ જાય છે. ખાસ કરીને ઓવરટેક કરવાના કિસ્સામાં તો યુવાનો એકબીજાને ઓળખતા પણ નથી હોતા. તેમ છતાં તરત જ એક્શન લઈને પોતાની પાસે રહેલા હથિયાર વડે હુમલો કરીને ફરાર થઈ જાય છે. કદાચ એવું પણ બને કે હુમલો કરનારને પણ કોઈ બીજી વ્યક્તિ આ રીતે મોતને ઘાટ ઉતારી દે. તેનાથી સારું છે કે જે લોકોને જલ્દી ગુસ્સો આવે છે તેઓ પોતાના ગુસ્સાને કંટ્રોલ કરતા શીખે. તે ઝડપથી નહીં થઈ શકે, પરંતુ તેના માટે સમય આપવો પડશે. ધર્મના માર્ગે વળવું પડશે. દરેક સમુદાય હિંસાનો ત્યાગ કરવો પડશે. અહિંસા કેમ જરૂરી છે તે સમજવું પડશે, કારણ કે એકબીજા સાથે વેર રાખવાથી તેના પરિણામો ખૂબ જ ગંભીર આવે છે. 4 વર્ષમાં એક જ સમાજના 2 યુવાનોને આ રીતે મોતની ઘાટ ઉતારી દેવાતા હવે સમાજના અન્ય યુવાનોમાં પણ એક ડર સતાવતો રહેશે કે ક્યાંક કોઈ આવીને તેમનું પણ આ રીતે મર્ડર ન કરી નાખે. તેના માટે પોલીસે કડકાઈ દાખવવી પડશે. પોલીસે પણ ગુનેગારોને ભાઈચારાના પાઠ શીખવવા પડશે. ટૂંકમાં એક સામાન્ય બાબતે આવેલા એક ગુસ્સાના કારણે જ એક આશાસ્પદ યુવકનું મોત થઈ ગયું. બંને જો ગુસ્સાને કંટ્રોલમાં રાખ્યો હોત તો આજે ધર્મેશને જીવ ગુમાવવાનો વારો આવ્યો ન હોત. તેના પરિવારને આક્રંદ કરવાનો વારો પણ આવ્યો ન હોત.